હેલો સ્ટુડન્ટ્સ, ગઈ વખતે ત્રીજા લેક્ચરમાં આપણે 2 વાર થોડું લેક્ચર આપેલું હતું, વચ્ચે બંધ થઈ ગયું હતું, એટલે આજે આપણે ચોથું લેક્ચર શરૂ કરીએ છીએ. ગઈ વખતે આપણે પરિમાપન સુધીનું લીધું હતું. હવે આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓની વાત કરીશું. આપણને ખબર છે કે લિંગી પ્રજનન કરતાં જે સજીવો છે એમાં ઘટના અને પ્રક્રિયાઓ, જ્યારે લિંગી પ્રજનન કરે ત્યારે એમાં થતી જે ઘટનાઓ છે અને પ્રક્રિયાઓ છે, લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઘટના અને પ્રક્રિયા જે પ્રદર્શિત થાય છે, આપણે જોવા મળે છે. પ્રદર્શિત એટલે જોવા મળે છે. એ જે ઘટના અને પ્રક્રિયા છે એ બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. છતાં પણ આપણને ખબર છે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જે સંકળાયેલ રચના છે સ્પષ્ટપણે જુદાપણું દર્શાવે છે. દાખલા કે એક પ્રાણીને લિંગી પ્રજનનની, બીજે પ્રાણીમાં લિંગી પ્રજનનની જે રચનાઓ છે એ રચના આપણને સ્પષ્ટ જુદાપણું દર્શાવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ કહેવા શું માગે છે? તો આપણે આ જે સમાનતાની વાત કરી એ શું કહેવા માગે છે કે ભાઈ નર અને માદા જન્યુ ઉત્પન્ન થવા દરેક સજીવમાં, નર અને માદા જન્યુનું મિલન થવું, નર અને માદા જન્યુનું જોડાણ થવું, મિલન થવું, જેને ફલન કહીએ છીએ, યુગ્મનદનું નિર્માણ થવું અને ભ્રૂણજનન થવું. આ બધી જે બાબત છે એ બાબત બંધારણીય સમાનતા દર્શાવે છે. પણ એક સજીવ સાથે બીજા સજીવની જે લિંગી પ્રજનનની જે રચના છે એ સ્પષ્ટપણે એકબીજાથી જુદાપણું દર્શાવે છે. તો જ આપણે કહી શકીએ ને કે આ જે પ્રજનન થઈ રહ્યું છે આ સજીવનું છે. જો બધામાં એક સરખું હોય તો કેવી રીતે ખ્યાલ આવી શકે? એટલે દરેક સજીવોમાં લિંગી પ્રજનનની જે ઘટના અને પ્રક્રિયાઓ છે એમાં સમાનતા જોવા મળે છે. કઈ ઘટના અને પ્રક્રિયા મેં તમને હાલ કહ્યું કે નરજન્યુ ને માદાજન્યુ ઉત્પન્ન થવા, નરજન્યુ ને માદાજન્યુનું મિલન થવું, જેને ફલન કહીશું. ફલનને પરિણામે જે ઉત્પન્ન થયું તેને આપણે યુગ્મનજ કહીશું. યુગ્મનજમાંથી આગળ વિકાસ થઈને ભ્રૂણજનનની ક્રિયા થશે. તો આ બધી બાબતોમાં બંધારણીય રીતે આ ઘટના દરેક સજીવોમાં જોવા મળે જ છે. પણ રચનાની દ્રષ્ટિએ જોઈએ તો દરેક સજીવો એ લિંગી પ્રજનનમાં તેમાં જે જોવા મળતી રચના છે એમાં સ્પષ્ટ જુદાપણું દર્શાવે છે. હવે આ જે લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે 3 ભાગમાં વહેંચી છે. એક તો પૂર્વ ફલન, બીજું ફલન અને ત્રીજું પશ્વ ફલન. ફલન થાય તે પહેલાંનું, ફલન થાય તે પછીનું. લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે ઘટનાને આપણે કેટલા ભાગમાં વહેંચી? 3 ભાગમાં. પહેલું મેં તમને કીધું પૂર્વ ફલન, પછી કીધું ફલન અને પછી કીધું પશ્વ ફલન. તો તમને એમ કે લિંગી પ્રજનનની ઘટનાઓને કેટલા ભાગમાં વહેંચી? તો 3 ભાગમાં. પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. હવે આપણે આ જે પૂર્વ ફલનની ક્રિયા છે તે વિસ્તારમાં ભણીએ છીએ. હવે આપણે કઈ ક્રિયા ભણીશું વિસ્તારમાં? પૂર્વ ફલનની ક્રિયા. તો પૂર્વ ફલનની જે ઘટના છે જેને પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ કહે છે એની વાત આપણે કહીશું કે ભાઈ જન્યુઓના જોડાણ પહેલાં, જન્યુ જ્યારે જોડાય તે પહેલાં તો જન્યુનું નિર્માણ થવું પડે, જેને આપણે જન્યુ જનન કહીશું. ત્યારબાદ એક જન્યુ એટલે કે નરજન્યુ વહન પામીને માદા જન્યુ પાસે જશે, જેને જન્યુનું વહન કહીશું. તો પૂર્વ ફલનની જે ઘટના છે એ ઘટનામાં જન્યુ જનન અને જન્યુનું વહન એમ બે ક્રિયાઓ સંકળાયેલી જોવા મળે છે. કેટલી ક્રિયાઓ સંકળાયેલી છે? 2. જન્યુઓના નિર્માણની ક્રિયાને આપણે જન્યુજનન કહીશું.
તમે લોકો આગળ ભણી જ ગયા છો દેડકામાં ને એમાં કે અંડપિંડ અને શુક્રપિંડમાં જનન માતૃકોષો જોવા મળે છે. આ જનન માતૃકોષો વિભાજન પામીને એકકીય જન્યુ ઉત્પન્ન કરે છે. તેમાં નર અને માદા એમ બે પ્રકારના જન્યુઓ સર્જાય છે, જે હંમેશા કેવા જોવા મળે? એકકીય જોવા મળે. તો અહીંયા આપણે પૂર્વ ફલનની ઘટના એટલે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ જોઈએ છીએ. જન્યુના જોડાણ પહેલાંની તમામ ઘટનામાં કોનો સમાવેશ થાય છે? તો કે જન્યુ જનન અને જન્યુનું વહન, એ બંને ઘટનાનો સમાવેશ થાય છે. જન્યુઓના નિર્માણની ક્રિયા એટલે જન્યુ જનન, જેમાં નર અને માદા એમ બે પ્રકારના જન્યુઓ સર્જાય છે. તે હંમેશા કેવા જોવા મળે છે? એકકીય. હવે આપણને પ્રશ્ન થાય કે જે નર જન્યુ અને માદા જન્યુ એ સરખા જોવા મળે છે કે એકબીજાથી અલગ જોવા મળે છે દેખાવમાં? તો એમાં બે પ્રકારના છે જોવા મળે છે. કેટલાક સજીવોમાં આપણે જોઈશું કે નર જન્યુ એટલે કે નર અને માદામાં ઉત્પન્ન થતા જે જન્યુઓ છે એ એક સરખા જોવા મળે છે. તો એને આપણે સમજન્યુ તરીકે ઓળખીશું. દાખલા તરીકે આ ક્લેડોફોરા લીલમાં જુઓ. ક્લેડોફોરા લીલ છે, આ લીલનું ઉદાહરણ છે ક્લેડોફોરા. એમાં તમે બંને જન્યુ જોશો તો બંને એક જ સરખા લાગશે. તો દરેક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, તેમને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. પણ દાખલા તરીકે માનવમાં તો તમને ખબર જ છે, અંડકોષ અને શુક્રકોષ. એવી રીતે ફ્યુકસ લીલમાં પણ તમે જો વિષમજન્યુ જોવા મળે છે. તો વિષમજન્યુ કોને કહેવાય? તો કે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુ બાહ્યાકાર દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. તેને વિષમજન્યુ કહે છે. દાખલા તરીકે ફ્યુકસ લીલ અને મનુષ્ય. મનુષ્યમાં નર જન્યુને આપણે શુક્રકોષ અને માદા જન્યુને આપણે અંડકોષ કહીશું. મનુષ્યમાં નર જન્યુને આપણે શુક્રકોષ અને માદા જન્યુને આપણે અંડકોષ કહીશું. તો આ જે વાત કરી, આ સમજન્યુની વાત કરી, આ વિષમજન્યુની વાત કરી અને આ પણ વિષમજન્યુની વાત કરી. તો સમજન્યુનું તમને ઉદાહરણ સાથે સમજન્યુ શબ્દ સમજાવો તો કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, તેમને સમજન્યુ કહે છે. દાખલા તરીકે ક્લેડોફોરા લીલ. અને એને આ આકૃતિ દોરીને આપી દેવાની. વિષમજન્યુ. વિષમજન્યુ શબ્દ સમજૂતી આપો તો મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુ બાહ્યાકાર દ્રષ્ટિએ, અહીંયા દેખાય જ છે, બાહ્યાકાર દ્રષ્ટિએ અલગ જોવા મળે છે. તેને વિષમજન્યુ કહેવાય. દાખલા તરીકે ફ્યુકસ ફૂગ અને મનુષ્ય. દાખલા તરીકે ફ્યુકસ લીલ અને મનુષ્ય. મનુષ્યમાં અંડકોષ અને શુક્રકોષ. હવે એક નવો ટોપિક એટલે આમાં આગળ વધીએ છીએ. સજીવોની જાતીયતા, સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ. સજીવોની જાતીયતા. સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓ જોડાણ થાય છે. પણ હવે અહીંયા એક શબ્દ આપ્યો સ્વફલન. મોટા ભાગની વનસ્પતિમાં એક વનસ્પતિ બંને જન્યુ ઉત્પન્ન કરે તેને સ્વફલન કહેવાય છે. સ્વફલન એટલે એક જ દાખલા તરીકે હું તમને સમજાવું સ્વફલન કોને કહેવાય. તો આ એક વનસ્પતિ છે, એ જ વનસ્પતિના અંડકોષ એટલે કે અંડક સાથે તે જ વનસ્પતિની પરાગરજ જોડાઈને જે ફલન કરે તેને સ્વફલન કહેવાય. એટલે કે સ્વફલન મોટાભાગની વનસ્પતિમાં એક જ વનસ્પતિના બંને જન્યુઓ ઉત્પન્ન થાય છે, જેને સ્વફલન કહે છે. દ્વિલિંગી સજીવો. જે વનસ્પતિમાં નર, અહીંયા શું થયું, આ માદા અને આ નર બંને જન્યુઓ જોવા મળ્યા. એટલે આ માદા ઉત્પન્ન કરતી રચના જેને આપણે સ્ત્રી કેસર કહીશું, અને નર જન્યુ ઉત્પન્ન કરતી રચના જેને આપણે પુંકેસર કહીશું.
આમ એક જ વનસ્પતિમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને જોવા મળે તો તેને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય. એટલે કે જે વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિમાં એટલે કે પુષ્પમાં જોવા મળે તો તેને દ્વિલિંગી કહીશું. પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર આ બંને જોવા મળે તો આવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ કહેવાય. દાખલા તરીકે કારા, શક્કરિયા વગેરેનું પુષ્પ. હવે એકલિંગી પુષ્પ, જે વનસ્પતિમાં નર અને માદા પ્રજનન રચના બે ભિન્ન વનસ્પતિ કે પુષ્પમાં જોવા મળે. એટલે કે કોઈ પણ પુષ્પમાં કાં તો સ્ત્રી કેસર હોય અથવા પુંકેસર હોય. સ્ત્રી કેસર અને પુંકેસર બંને ના જોવા મળે. કોઈ પણ પુષ્પમાં કાં તો સ્ત્રી કેસર હોય અથવા પુંકેસર હોય. તો આવું જે પુષ્પ છે એને એકલિંગી પુષ્પ કહેવાય અને આવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે માર્કેન્સિયાના સુકાયાદિત ઘણા ઉદાહરણ આવશે. તો ફરી દ્વિલિંગી અને એકલિંગી વનસ્પતિ કોને કહેવાય? દ્વિલિંગી વનસ્પતિની વાત કરું તો જે વનસ્પતિમાં પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને જોવા મળે આવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ કહીશું અને આવી વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ કહીશું. જ્યારે જે પુષ્પમાં કાં તો સ્ત્રી કેસર હોય એટલે એવા પુષ્પને આપણે કહીશું માદા પુષ્પ. કાં તો પુંકેસર હોય તો તે પુષ્પને કહીશું નર પુષ્પ. તો આવી જે વનસ્પતિ છે તેને આપણે એકલિંગી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે માર્કેન્સિયા. હવે તમે આ બધું કન્ટિન્યુમાં તમારી બુકમાં આપ્યું છે. હવે એક નવો વસ્તુ છે સમસુકાયક કે એકસદની વનસ્પતિ. સમસુકાયક અથવા એકસદની વનસ્પતિ તે દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો એક શબ્દ છે. જો એક સદન એટલે એક જ વનસ્પતિ, એ જ વનસ્પતિ પર નર અને માદા એમ બંને પ્રજનન અંગો હોય તો તેને એક સદની, સદન એક જ થયું, નર પણ જોવા મળે છે, માદા એક જ ઘરમાં નર અને માદા બંને જોવા મળે એને સમસુકાયક અથવા એક સદની વનસ્પતિ કહેવાય. જ્યારે આપણે જોઈએ તો એક વનસ્પતિ પર નર પુષ્પ જ જોવા મળે અને એની બીજી વનસ્પતિ પર દાખલે પપૈયામાં આપણે જોઈએ છે માદા પુષ્પ જોવા મળે તો સદન કેટલા થયા? 2. અને આ એક સદનમાં ફક્ત નર પુષ્પ અને બીજા સદનમાં માદા પુષ્પ જોવા મળે. એટલે કે એકલિંગી પરિસ્થિતિને સૂચવતો આ શબ્દ છે એના દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ છે. પણ ખરી રીતે તો આપણે જ્યારે એક સદની અને દ્વિસદનીની વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા કેવી રીતે અપાય? તો એક સદનીમાં હું કહી શકું કે આવી રીતે આપણે આપવું જોઈએ કે કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે છે તેથી તેને એક સદની વનસ્પતિ કહે છે. જ્યારે આપણે એક સદની વનસ્પતિની વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કેટલીક વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે. આવી વનસ્પતિને આપણે એક સદની વનસ્પતિ કહીએ છીએ. હવે આપણે દ્વિસદની વનસ્પતિ કહીએ તો કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર પુષ્પ અને માદા પુષ્પ જુદી જુદી વનસ્પતિ પર ઉગે છે તેને આપણે દ્વિસદની વનસ્પતિ કહીશું. તેને કેવી વનસ્પતિ કહીશું? દ્વિસદની વનસ્પતિ. તો આપણી બુકમાં સમસુકાયક કે એક સદની કહ્યું છે તેમાં એવું લખ્યું છે કે તે દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ છે. દાખલા આ દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવે છે ને. દાખલા તરીકે કારા, મકાઈ, કાકડી, નારિયેળી આ બધા એક સદની છે. જ્યારે વિષમ સુકાયક અથવા દ્વિસદની એટલે એકલિંગી પરિસ્થિતિના એકલિંગી જ કહેવાય. એકલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ છે. તેમાં એકલિંગી નર પુષ્પ ને પુંકેસરી પુષ્પ કહેવાય અને માદા પુષ્પને સ્ત્રી કેસરી પુષ્પ કહેવાય. દાખલા તરીકે પપૈયા, ખજૂરી, તાડ
એ વિષમ સુકાયક અથવા દ્વિસદની વનસ્પતિ છે. આપણે નીચલી કક્ષાની વનસ્પતિ જોઈશું. નીચલી કક્ષાની વનસ્પતિમાં સમસુકાયક અને વિષમ સુકાયક પરિસ્થિતિ જોવા મળે છે. નીચલી કક્ષાની વનસ્પતિ એમાં આપણે બે ભાગ પાડીશું. સમસુકાયક અને વિષમ સુકાયક. ફરી એની એ જ વાત છે. સમસુકાયક એટલે શું? તો કે નર અને માદા પ્રજનન અંગો એક જ સુકાય પર ઉત્પન્ન થાય. ઉદાહરણ આપ્યું હતું ને કારા લીલ. અહીંયા ગાડી આપણે લખીશું નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સુકાય પર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે માર્કેશિયા. તો આગળ જે એક સદની ને દ્વિસદની લખ્યું એની જ વાત કરી. નીચલી કક્ષાની વનસ્પતિમાં તમને સમસુકાયક અને વિષમ સુકાયક પરિસ્થિતિ જોવા મળે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. ચલો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આપણે શું જોઈએ છે? તો કે દ્વિલિંગી અને એકલિંગી પુષ્પ. આ દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. ઉચ્ચ કક્ષાની જે આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં આપણે જોઈશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તો દ્વિલિંગી પુષ્પ. ચલો દ્વિલિંગી પુષ્પ કોને કહીશું? તો કે પુંકેસર અને સ્ત્રીકેસર. એક જ પુષ્પમાં ઉત્પન્ન થાય તો તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. દાખલા તરીકે શક્કરિયાનું પુષ્પ, સૂર્યમુખીનું બિંબ પુષ્પ અને રાઈનું પુષ્પ. પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં ઉત્પન્ન થાય તો તેને આપણે દ્વિલિંગી પુષ્પ કહીશું. હવે સામે એકલિંગી પુષ્પ. તો એના પાછા બે ભાગ પાડવા પડે. નર પુષ્પ અને માદા પુષ્પ. નર પુષ્પ અને માદા પુષ્પ. ચલો નર પુષ્પ શું દર્શાવે છે અથવા ધરાવે છે? પુંકેસર. માદા પુષ્પ સ્ત્રીકેસર ધરાવે. તો આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોઈશું તો દ્વિલિંગી અને એકલિંગી બંને પુષ્પ જોવા મળે. દ્વિલિંગી પુષ્પ એને કહેવાય કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ બંને જોવા મળે. એકલિંગી પુષ્પ એને કહીશું કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ જોવા મળે. એક જ પુષ્પમાં બંને જોવા મળે નહીં. નર પુષ્પ કોને કહીશું? જેમાં પુંકેસર જોવા મળે. માદા પુષ્પ કોને કહીશું? જેમાં સ્ત્રીકેસર જોવા મળે. એવી જ રીતે આપણે જરા પ્રાણીઓની વાત કરીએ. આ વનસ્પતિની વાત કરીએ. ચલો પ્રાણીઓ. પ્રાણીઓમાં પણ બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે. દ્વિલિંગી પ્રાણીઓ અને એકલિંગી પ્રાણીઓ. ચલો દ્વિલિંગીને આપણે બીજો શબ્દ કહીએ ઉભયલિંગી. દ્વિલિંગીને આપણે બીજો શબ્દ કહીશું ઉભયલિંગી. તો કે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે તેને દ્વિલિંગી કહીએ. શું કહીશું? નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે તે પ્રાણીઓને દ્વિલિંગી કહીશું અથવા ઉભયલિંગી કહીશું. બીજા હાથમાં કહીએ તો શુક્રપિંડ અને અન્નપિંડ બંને જોવા મળે તેને દ્વિલિંગી કહીશું.
જ્યારે એકલિંગી એમાં બે પ્રકારના પ્રાણી હોય, નર પ્રાણી અને માદા પ્રાણી. નર પ્રાણી જે છે એ શુક્રપિંડ ધરાવે અને માદા પ્રાણી જે છે એ અંડપિંડ ધરાવે. બરાબર. આ ઉભયલિંગીમાં આપણે ઉદાહરણ આપીશું અળસિયું, જળો, વાદળી, ચપટાકૃમિ, એ બધા દ્વિલિંગી અથવા ઉભયલિંગી જોવા મળે. જ્યારે નર અને માદા પ્રાણી એટલે કે એકલિંગી પ્રાણીઓમાં વંદો, રેતી કીડો, મનુષ્ય, દેડકો, બધા ઘણા બધા પ્રાણીઓ છે એ એકલિંગીમાં આવે છે. તો આ જે વાત કરી એ આપણે જન્યુઓ ઉત્પન્ન થતી જે જન્યુજનનની જે ક્રિયા છે એમાં જે જન્યુઓ કેવા પ્રકારના ઉત્પન્ન થાય છે તેની આપણે સંપૂર્ણ વાત કરીએ. હવે જન્યુ ઉત્પન્ન થવા માટે કેવી રીતે કોષ વિભાજન થાય છે એની જરા વાત આપણે કરીએ. તો ટોપિક છે જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. જન્યુઓના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. વિષમજન્યુ જાતિમાં બે પ્રકારના જન્યુ નર અને માદા ઉત્પન્ન કરે છે. તે હંમેશા એકકીય હોય છે. આપણને ખબર છે કે જન્યુઓ એકકીય હોય એ ફલનની ક્રિયા દ્વારા જ્યારે જોડાઈને યુગ્મનજ બનાવે ત્યારે યુગ્મનજ દ્વિકીય બને. જન્યુ હંમેશા કેવા હશે? એકકીય. તો હવે પ્રશ્ન એ થાય કે એકકીય પિતૃ હોય તો જન્યુ કેવી રીતે એકકીય ઉત્પન્ન થાય અને દ્વિકીય પિતૃમાં જન્યુ કેવી રીતે એકકીય ઉત્પન્ન થાય? તો જે એકકીય પિતૃ છે એમાં સમવિભાજન દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન થાય છે. એટલે કે સમવિભાજન દ્વારા એટલે આપણે આ રીતે બતાવીશું. એકકીય પિતૃકોષ એકકીય છે, એમાં સમવિભાજન થાય અને એકકીય જન્યુ ઉત્પન્ન થાય. જ્યારે દ્વિકીય પિતૃ છે આ તમે ભણી જ ગયા છો 11માં, અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન થાય. તો અહીંયા એકકીય પિતૃ હોય તો એમાં સમવિભાજન દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન થાય છે. જ્યારે દ્વિકીય પિતૃ હોય એમાં અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન કરે છે. ચલો એકકીય પિતૃમાં કેવી રીતે સમવિભાજન થી એકકીય પિતૃ ઉત્પન્ન કરે છે ઉદાહરણ આપો તો મોનેરા, લીલ, ફૂગ અને દ્વિલિંગી એકકીય પિતૃ ફૂગ અને દ્વિલિંગી જેમાં એકકીય પિતૃ વનસ્પતિ દેહ એન ધરાવે છે અને સમવિભાજન દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન કરે છે. મોનેરા, લીલ, ફૂગ અને દ્વિલિંગી જે એકકીય પિતૃ વનસ્પતિ દેહ કે એન ધરાવે છે અને સમવિભાજન થઈ તેમાં એકકીય એન જન્યુઓ ઉત્પન્ન કરે છે. દ્વિકીયની વાત કરીએ. ત્રિલિંગી, અનાવૃત પિત્તધારી, આવૃત પિત્તધારી અને મનુષ્ય સહિતના પ્રાણીઓ જેમાં દ્વિકીય પિતૃદેહ ધરાવે છે અને તે અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુ એન ઉત્પન્ન કરે છે. દ્વિકીય સજીવમાં જન્યુ માતૃકોષો જે જન્યુ ઉત્પન્ન કરતા કોષો એને જન્યુ માતૃકોષ કહેવાય જે ટ્રાઇસેન છે જેમાં અર્ધીકરણ દ્વારા રંગસૂત્રનું એક જ જૂથ એટલે કે એન જન્યુમાં દાખલ થાય છે. રંગસૂત્રનું એક જ જૂથ એટલે એન જન્યુમાં દાખલ થાય છે. આ રીતે એકકીય જન્યુ ઉત્પન્ન થતા જોવા મળે છે. હવે આપણને આ જે કોષ્ટક આપ્યો છે આપણી બુકમાં પેજ નંબર 13 ઉપર પેજ નંબર 13 પર આપેલું છે કે સજીવોનું નામ, જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા આપણે તૈયાર કરવાનો છે કારણ કે ઓબ્જેક્ટિવમાં ક્વેશ્ચન પૂછાય છે. તો આ લેક્ચરમાં ચોથા લેક્ચરમાં આપણે અહીં સુધીનું જોઈશું. આવતી વખતે આપણે ટોપિક છે જન્યુઓનું વહન એ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.